ઘણીવાર ઘણા પ્રશ્નો હોય છે કે દીક્ષાર્થીઓ કઈ માટીના બન્યા હોય છે. ઘણીવાર એમ હોય છે કે દીક્ષાર્થી હેલો 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 કયા ગ્રહ પરથી આવ્યા હોય છે. હેલો મેં હમણાં થોડા દિવસ પહેલા 35 ફોર્મ ભરેલું હેલો અને દિવસ નજીક આવે ને એટલે હાર્ટબીટ વધવા લાગે. પ્રણામ હવે 3 રવિવાર બાકી, હવે 2 રવિવાર બાકી, હવે 1 રવિવાર બાકી, હવે તો દવાનું. હેલો 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 મને એમ થાય કે ઉપધ્યાનનું એક 47 ડેઝ કે 35 દિવસનું ફોર્મ ભર્યું હોય ને એનું ધડકન વધી જાય. આ ત્રણેય હેલો હવે જીવનભરના ઉપધ્યાન, જીવનભરના પૌષધ, જીવનભરના સામાયિક સુધી પહોંચી રહ્યા છે. આમ કરીને ત્યારે એમની માનસિકતા શું હશે ને એ જાણવાનો પ્રયત્ન કરવો છે. હેલો રેડી છો ને દિવ્યભાઈ, હિતભાઈ રેડી છો? ભાઈ દિવ્યભાઈ સાચું કહું, કેટલા દિવસ બાકી હવે દીક્ષાને? 15 કેટલા? 15 ડર લાગે છે? ના સાચું બોલજો. થોડોક તો લાગતો હશે. હવે મમ્મી નહીં, પપ્પા નહીં. ભાઈ ડર લાગે છે? એમના કરતા વધારે આપણને લાગે છે. લાગે છે ડર? ભાઈ જીવનભર, આદિભાઈ જીવનભરના પાપ કરવું નહીં, પાપ કરાવવું નહીં અને પાપ કરતું એને સારા માનવાની. જીવનમાં ક્યારેય દાબેલી નહીં, હા, ક્યારેય મોબાઈલ નહીં, ક્યારેય ટીવી નહીં, ક્યારેય મમ્મીના ખોળામાં માથું નહીં. ડર નથી લાગતો? હવે 15 દિવસ બાકી છે. જીવનભર કેવી રીતે ફાવે? હા આદિભાઈ જીવનભર કેવી રીતે થાય? હવે સમજાય કે 2 મહિના 6 મહિના જઈ આવ્યા ઠીક છે, લાઈફ ટાઈમ ડર નથી લાગતો? આ રાગનો વિશ્વ છે ઓ પ્રેમનો વિશ્વ છે. ભાઈ ઘરે જઈને સમજાશે. હા ભાઈ દિવ્ય દિવ્યભાઈ કહે છે ડર નથી લાગતો કેમ કે અહીંયા ડર લાગે છે કેમ કે આ રાગનું વિશ્વ છે ને ત્યાં પ્રેમનું વિશ્વ છે. પ્રેમના વિશ્વમાં ક્યારેય ડર ન લાગે. એકવાર માટે એક લાઈનથી આપણને લગભગ આખા સંસારની વ્યવસ્થા એને સમજાવી છે. ભાઈ અમને પ્રશ્ન પૂછીશ, આદિભાઈ કયા ભગવાન સૌથી વધારે ગમે? આદિનાથ ભગવાન આદિનાથ ભગવાન. ભાઈ આમની તો મોનોપોલી છે. આ એક એવો દીકરો છે આખા દુનિયામાં જે જન્મતા પહેલા જ 99 પૂરી કરીને આવ્યો છે. આદિનાથ દાદાના 99નો લાભ જ્યારે જીનીબેન ના પેટમાં આપણા આદિભાઈ હતા અને આખી 99 કરી છે. એકવાર માટે એમના આદિનાથ દાદાના પ્રેમને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. હિતભાઈ સંયમના ઉપકરણમાં કયું ઉપકરણ ગમે? ઘણા બધા છે પણ તમને એવું વધારે ફેવરેટ, તમને આમ લાગે કે ભાઈ આ કયું ગમે? રત્નોનો સેટ હોય, રત્નોનો સેટ હોય. હવે એમાંથી એક આ રત્ન ખપે કે બધે બધા રત્ન ખપે? બધા સેમ ટુ સેમ જ છે. બધા સૌથી વધારે પ્રિય જ હોય. રત્ન હોય તો શું કામ પ્રિય ના હોય? ભાઈ સમજાય છે? મને એમ હતું કે રજોણ કહેશે પણ દરેક ઉપકરણ જેમને રત્ન જેવા લાગે છે અને એક રત્ન કેમ ગમે? મને તો બધા જ રત્ન ગમે અને દીકરો હવે પોતે રત્ન બનવા જઈ રહ્યો છે. એકવાર માટે તાળીઓથી આપણે અભિવાદન કરીએ. ભાઈ આપણે પૂછીએ એમને કઈ સચ્ચાઈ ગમે? દિવ્યભાઈ સચ્ચાઈ ગમે? તમે તો બોલિવૂડ શાહરૂખ ખાનને જોયો છે ક્યારે? ભાઈ આમ છે ને સ્ટાર હોય ને પોતે બીજા સ્ટારને ક્યારે જોવે જ નહીં. અને દીકરો કેવું ઘડતર કર્યું હશે મમ્મીએ કે ક્યારે એને શાહરૂખ ખાન કોણ છે ને એ પણ ખબર નથી. કારણ કે મમ્મીએ શાહરૂખ ખાનની ઓળખ નથી કરાવી, સદગુરુની ઓળખ કરાવી છે. એકવાર માટે પરિવારને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. ભાઈ આપણે પૂછીએ હિતભાઈ, અષ્ટપ્રહરી પૂજા કરતા હતા? હા. કરો છો? સોરી મિછા મિત્ર. તો આમ કઈ પૂજામાં સાચે મન આવે? હું સમજી ગયો તમે તો પાછો એ જ જવાબ આપશો રત્નવાળો, પણ તમને કઈ પૂજામાં આમ વધારે ગમે? પુષ્પવૃષ્ટિ. કેમ એવું કેમ? બસ એનો આનંદ આવે. શું પણ એમ આમ હશે ને કાંઈક તો ફિલિંગ્સ કે એમ પુષ્પ પૂજા જ કેમ ગમે? આમ ઘણાને છે ને પક્ષાલ પૂજા બધાને વધારે ગમતી હોય અને મને છે ને ફળ પૂજા ગમે કેમ કે પછી પતી જાય. એટલે તમને કઈ પૂજા આમ પુષ્પ પૂજા કેમ? જે મનમાં, બધા ઘરવાળા જ છે પૂજવાળા, કોઈ ટેન્શન નહીં લેતા. હા પુષ્પ પૂજા કેમ ગમે? કયા કયા પુષ્પ વધારે ગમે? ગુલાબ ગમે, ચંપો ગમે? બધા બધા ગમે. સરસ. આદિભાઈ હવે થોડોક આપણે
સાચું કહેજો, મમ્મી વધારે ગમે કે પપ્પા? જે હોય એ. હવે તો જો એમ પણ બંનેને છોડવાના છે. ખરાબ લાગે તો હવે એમના ઘરે. મમ્મી. ફઈ કે છે જોરથી બોલ કે પપ્પાનું નામ નથી લીધું ને જોરથી બોલ કે. એટલે આમ છે ને, કોઈ પણ હોય નાના છોકરા, કોમન વસ્તુ છે, ચોકલેટ ગમે અને રમવું ગમે. તમને આમ ગમતું હતું રમવું કે પહેલેથી નાનપણથી જ આમ ઓઘા ને એવું બધું જ ગમતું હતું એમ? ગમે? ગમતું ગમે રમવું ગમે? ગમે. રમવું ગમે. તમને રમાડે? આ લોકો રમાડે તમને હા. કે પછી કચ્ચું પિલ્લું ગણીને સાઈડ પર? ના, પહેલે કરતા પણ હવે નથી કરતા. હવે નથી કરતા, હવે તો દીક્ષા લેવાના છે. કયું કયું કઈ કઈ ક્રિકેટ ગમે? ક્રિકેટ ગમે, ફૂટબોલ ગમે, શું ગમે આમ વધારે? વિડીયો ગેમ ગમે? ક્રિકેટ. ક્રિકેટ. ક્રિકેટ ગમે. અને આદિભાઈ ક્રિકેટમાં કયો પ્લેયર ગમે આમ? જે ગમતો હોય કહો તો ખરી, અમને બી ખબર પડે કે કયો ક્રિકેટર ગમે એ દીક્ષા લઈ શકે એમ. ગમે છે કોઈ? મને કોઈ નથી ગમતું. ભાઈ ભાઈ આઈપીએલ વાળા એવું ના થાય એ? જો એકદમ ફ્રેન્કલી, જો આપણે ક્રિકેટ જોતા હોઈએ, ઓલો કોહલી આમ સેન્ચુરી મારે, આમ હાથ ઉપર કરે, ભાઈ પરેશભાઈ કોહલી તો આપણા આ છે હે ભાઈ, જ્યારે ઓઘો લે ને તો આમ ઉપર કરજો, સોમો છે ભાઈ. ગુરુદેવ શમણી ગણનાયક અભય શેખર સુરેશ્વરજી મહારાજાના 100મા શિષ્ય પ્રશિષ્ય તરીકે આપણા ભુજના દિવ્યભાઈ પોતાનું નામ અંકિત કરવાના છે. એકવાર માટે એમના સૌભાગ્યને તાળીઓથી આપણે અભિવાદન કરીએ. ભાઈ કરજો આમ ઓઘો ઉપર કરજો, પછી ગુરુદેવ કાંઈ બી કરે તો અમારી જવાબદારી નહીં હે. શું લાગે એમ કે ભાઈ આખી જિંદગી, હિતભાઈ આખી જિંદગી ખૂણામાં બેસવાનું, કોઈનું ધ્યાન નહીં, કોઈ જુએ નહીં આપણને, જવાનું આવવાનું આપણા સ્વાધ્યાયમાં રહે, એની કરતાં આમ વિરાટ કોહલીની જેમ સ્ટેડિયમમાં બધા આપણને જુએ, ધોનીની જેમ કે પછી મોટા ફિલ્મ સ્ટારની જેમ, એવું ના લાગે કે આપણે એકદમ આમ ફેમસ થઈ જાય? એવું ના લાગે કે અરે ભાઈ આખી જિંદગી કેવી રીતે રહેવાશે ખૂણાની અંદર? જગતપતિને એ જ ગમે છે. આ તો માત્ર જગતને જ ગમે છે. ભાઈ કે વિરાટ કોહલી કે પછી કોઈ મોટો ફિલ્મ સ્ટાર જગતને ગમે છે, પણ હું જે કરવા જઉં છું ને એમાં જગતપતિને એ ગમે છે, એટલા માટે કરવા તૈયાર થયો છું. એકવાર માટે એના જવાબ ને હું કહી દઉં ભાઈ, ખાસ એટલું ધ્યાન રાખજો, આમાં કોઈ મેચ ફિક્સિંગ નથી. હા એટલે ઘણાને એમ થતું હશે, આજે એમના દિલના જે ભાવ છે આપણે બધા એમને સાંભળવાના છે, એમને સમજવાના છે. અને હું તમને કહીશ ભાઈ, ગુરુકુલમાં જવાનું મન કઈ રીતે થયું? મમ્મીએ મોકલ્યા હતા પરાણે કે ભાઈ જઈ આવીશ તો વિડીયો ગેમ અપાવીશ, એવું હતું દિવ્યભાઈ? સાચું કહેજો. પહેલેથી જ મમ્મી પપ્પાએ એવું જ ઘડતર કર્યું છે કે સ્કૂલમાં આવીએ પછી 3 વાગે ડાયરેક્ટ ઉપાસનામાં જોઈએ અમે, અને પછી જ 9 વાગે અમે ઘરે આવીએ ને પછી જ હોમવર્ક કરીએ. પહેલેથી જ એવું કેટલા ઘડતર વાગે સ્કૂલ? કર્યું કેટલા વાગે છે પ્રોપર? કેટલા વાગેની સ્કૂલ છે? છે 7 થી 2. 7 થી 2. ઓકે ભાઈ, મને એમ લાગે છે 7 થી 2 સ્કૂલ છે. આપણને એમ થાય કે આપણા દીકરાઓ આવી માતા, મિત્તલબેન જેવી માતા બધાને ન મળે, પણ 7 થી 2 દીકરો ખાલી મિથ્યા જ્ઞાન ભણે અને એ વાતાવરણમાં રહે અને પછી એને 8 કલાક મમ્મી ગુરુકુલ વાસમાં એટલે કે ઉપાશ્રયમાં ભુજમાં મૂકતી હતી. હું તમને કહું, જે મમ્મી ગુરુકુલ વાસમાં ન મૂકી શકે ને, કમસે કમ એ મમ્મી પોતાના દીકરાને જૈન સ્કૂલમાં જ મૂકે તો જ દીકરો શ્રાવક રહેશે, બાકી ભવિષ્યમાં શું રહેશે બહુ મોટો પ્રશ્ન છે. અને ખાસ સાંભળવા જેવી વાત છે. દિવ્યાભાઈ કેટલા વાગ્યાની સ્કૂલ છે? 7 થી 2. પછી ઘરે આવીને જમવાનું કે ભાઈ ડાયરેક્ટ ઉપાશ્રયમાં ગોચરી? ઘરે આવીને જમવાનું. હા પછી 3 વાગ્યા સુધી બધું થઈ જાય. પછી ઊંઘવાનું નહીં? ના, નહીં. પેલું તો ઊંઘતો. ઓકે બરાબર. પછી 3 થી 6 ભણવાનું મહાત્મા પાસે. એટલે ઉપાશ્રયમાં જઈને? હા, ઓકે પછી થોડીક મસ્તી કરીએ વચ્ચે, બરાબર. અને પછી 7:30 થી 8:30 જેવું પ્રતિક્રમણ, ઓકે અને 8:30 થી 9 સાહેબજી પાસે બેસવાનું. ઓકે પછી 9 વાગે ઘરે આવવાનું? 9 વાગે ઘરે આવીને પછી હોમવર્ક. આવું કેટલા વર્ષ કર્યું હશે લગભગ? આમ કેટલા દિવસ? મહિનો, 2 મહિનો કે પછી? હિત જ્યારે રોકાવા ગયો હતો ત્યારે પાછળ મેં એ જ કર્યું છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો કહેવાય? મને ખ્યાલ છે આદિભાઈ ને હિતભાઈ જ્યારે રોકાવા ગયેલા ને
ત્યારે દિવ્યભાઈ ગયા ને એમ તો પાછા 12 વર્ષના છે પણ હાઈટથી તો 7-8 વર્ષના લાગે. એટલે ગુરુદેવે એમ કીધેલું કે આ નાનાને નહીં મૂકો, થોડો મોટો થાય ને પછી આવે. પણ જીદ કોને કહેવાય? આવી જીદ કરવા જેવી છે. ગુરુદેવે ના પાડી કે હમણાં નથી આવવાનું, તો ગુરુદેવ ત્યાં હતા, બંને ભાઈ ત્યાં હતા, પણ પોતે ઘરે રહીને ભુજમાં રહીને ગુરુકુલ જેવી જિંદગી આ દિવ્યભાઈએ જીવ્યા છે. એકવાર માટે તાળીઓથી એના સત્વને અને ભાઈ માટેના પ્રેમને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. લો ને માઇક લો ને. હા ભાઈ માઇક ચાલુ રાખજો. હિત ગુરુકુલવાસમાં ગયો અને ગુરુદેવે એને ના પાડી કે દિવ્ય નાનો છે. દિવ્યએ ઘરે એટલી મહેનત કરી અને પછી જ્યારે દિવ્ય રોકાવા ગયો ને ત્યારે આ બંને ભાઈઓને 2.5 વર્ષ લાગ્યા અને દિવ્યએ ફક્ત 4 જ મહિનામાં યોગ્યતા પ્રાપ્ત કરી ગુરુદેવ પાસે. ભાઈ આ તો તેંડુલકર એટલે છે. કદાચ એવું પણ હોઈ શકે કે ગુરુદેવ એમ જોઈ લીધું હોય કે આ યોગ્ય જીવ છે, આના માટે 2.5 વર્ષ બગાડવા જેવા નથી, હજી રહી લે મમ્મી પાસે, પાછો જ્યારે બી આવશે ને 4 મહિનામાં એને મુહૂર્ત આપી દઈશ. ભોગાવેલે કર્મ થોડા બાકી હતા કે પૂરા કરીને આવજો. એકવાર માટે આ ત્રણેય દીકરાના ગુરુકુલ વાસને તાળીઓથી અભિવાદન કરીએ. હું એટલું કહીશ કે ગુરુકુલ વાસના આનંદ આમના મુખ પર દેખાય છે. કમસે કમ આપણા દીકરાઓ કોઈ પણ ડિસિઝન લે ને એના પહેલાં મિનિમમ 15 દિવસ દીકરા અને દીકરીઓને ગુરુકુલ વાસમાં મૂકવા જોઈએ. ત્યારે એને ખબર પડે, ક્યારેક 35 વર્ષે એને અફસોસ ન થાય કે અમે ટ્રાય નથી કરી. અને એના માટેનો આજનો પોડકાસ્ટ છે. ભાઈ આમને પૂછીશ, ભાઈ જમવામાં શું ભાવે? આદિભાઈ તમારાથી શટકે, જમવામાં શું ભાવે? દાબેલીથી લઈને ક્યાં શું ભાવે? વધારે એમ બધું ભાવે. બધું છોડશો? બધું છોડશો? હવે કંઈ પણ આવે, દાળ બી આવે, કઢી બી આવે, થેપલા આવે, ક્યારે પરોઠા આવે, ક્યારે ઉત્તપ્પા આવે, ફાવશે બધું? બધું જ ભાવે ને બધું જ ફાવે. એકવાર માટે તાળીઓથી અભિવાદન કરો. બધું જ ભાવે અને બધું જ ફાવે. ભાવે છે બધું, છતાં એ છોડે છે કારણ કે એને છોડવું નથી પણ છૂટી જવું છે. એકવાર માટે આદિભાઈના મનોબળને તાળીઓથી અભિવાદન કરીએ. હિતભાઈને આપણે પૂછીએ, તમને શું ભાવે? આમ ફેવરેટ? કાંઈ નહીં, બધું જ ભાવે. ભાઈ તમે લોકો ક્યાંથી કયા ગ્રહથી આવ્યા છો? તને કઈ ભાવે છે? શું ભાવે? આમરસ. ભાઈ દિવ્યભાઈને આમરસ ભાવે છે. ભારતમાં વિચરણ કરતા હોય ત્યારે ફ્રીજમાં નહીં મૂકવો. આપણે એમને પૂછીએ. હા આદિભાઈ, મેં એવું સાંભળ્યું હતું, મને ખબર નથી, પહેલાં તમે મુમુક્ષુ હતા ને ત્યારે મને વિરલભાઈ એક વાત કરેલી કે તમને ગોળો બહુ ભાવે. ભાવતો તો સાચે? હા, ગોલો, દાબેલી, આઈસ્ક્રીમ. તમે પ્રોપર ભુજ ના લાગો છો. શું લાગે છે, ભુજ ભૂલાઈ જશે? દાદા દાદી, હા દિવ્યભાઈ, હિતભાઈ, મમ્મી પપ્પા, કાકા કાકી, આ નાના ભાઈઓ ભૂલાઈ જશે? ભુજનો સંગ, ભુજના સંભવના દાદા ભૂલાઈ જશે? શું લાગે છે, યાદ નહીં આવે? જે હોય દિલથી કહેજો, યાદ આવશે. અમે તો 4 દિવસ ક્યાંય જઈએ ને તોય યાદ આવી જાય એ જગ્યા, એ વ્યક્તિઓ. તમને જીવનભર 8 વર્ષ, 12 વર્ષ, 15, 20 વર્ષથી જ્યાં રહ્યા છો એ બધું ભૂલાઈ જશે. દાદા દાદી યાદ નહીં આવે? 2.5 વર્ષમાં તો યાદ નથી આવે. પરિવાર નવો મળ્યો છે, એ પણ બહુ વિશાળ છે અને એનામાં કોઈ નવી નવી વાત નથી. દાદા દાદી, માતા પિતા, ભાઈ બધા જ છે પરિવારમાં. કચરો કરી નાખ્યો વિરલભાઈ. 2.5 વર્ષમાં કોઈની યાદ નથી આવી. મને સાચે લાગે કે આ 12 વર્ષ કે 2.5 વર્ષના ગુરુકુલની કમાલ નથી, આ ભવો ભવના ગુરુકુલવાસ અને સંયમ અહોભાવનો કમાલ છે. ત્યારે જ 2.5 વર્ષમાં દીકરાઓને દાદા દાદી કે મમ્મી પપ્પા કે ભાઈની યાદ ના આવે. એકવાર માટે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. અને હું ખાસ કહીશ, ભાઈ એ બધું તો ઠીક છે, મને તો એવું લાગે, જો સાચું કહું દિલથી મને એવું લાગે છે કે સંસાર આ 3 નથી છોડી રહ્યા, ઓલો ચોથો છોડી રહ્યો છે. આ 3 ને તો સાથે કંપની છે, ઓલો એકલો પડવાનો છે. હસ, તને યાદ આવશે કે નહીં ભાઈ? આદિ, તારા માટે મને એમ લાગે દિલનો ટુકડો છે કે પછી દિલ તોડનારો છે એમ? પહેલું વાળું કે બીજું વાળું? ભલે બીજું. ના સમજી ગયા, લોકો સમજી ગયા કે હસ, તને તો વૈરાગ્ય થઈ જવો જોઈએ આ સાંભળીને. હસ, તને યાદ આવી જ કે નહીં ક્યારે? ભાઈની યાદ નહીં આવે એમ કે થોડા દિવસો પછી મારે પણ ત્યાં જ જવાનું છે.
ભાઈ આ હસ તો બેસવાનો હતો કે એ પણ નથી ખબર, એટલે તમે એમ નહીં માનતા, પણ સાચે આ એક ભાઈના આનંદને જોઈને નાના ભાઈને એમ થાય કે મારે પણ ત્યાં જવું છે. એકવાર માટે આનંદને સાચે તાળીઓથી આપણે અભિવાદન કરવાનો પ્રયત્ન કરીએ. હવે મમ્મી પપ્પાને પૂછે, કેમ કે છે ને એવું લાગે આ લોકો તો વૈરાગી છે, આ લોકોને તો 2.5 વર્ષમાં યાદ આવી કે નહીં પ્રશ્ન છે, પણ ત્યાં તો રોજે એક એક ક્ષણ યાદ આવી હશે. જીની બેન યાદ આવી હતી? હજી યાદ આવશે? હા હાર્દિકભાઈ, મિત્તલબેન શું લાગે છે? વિરલભાઈ લાગે છે યાદ આવશે? મને એમ લાગે છે કે બધું બરાબર, બધું છોડી શકીએ, પણ આમ લાગે કે યાર એ જ્યારે જન્મ્યો હશે ને ત્યારે આખું હોસ્પિટલ ગજાવ્યું હશે કે દીકરો આવ્યો છે, દીકરો આવ્યો છે, દીકરો આવ્યો છે. કેટલાને પેંડા આપ્યા હશે, 50, 100, 500 લોકોને ફોન કર્યા હશે, દીકરો આવ્યો છે, દીકરો આવ્યો છે, દીકરો આવ્યો છે. એમ એવું લાગે આનંદ આનંદ આનંદ. એની પહેલી ચાલવાની મુમેન્ટ હજી સુધી યાદ હશે કે આ રૂમમાં પહેલી વાર ચાલ્યો, પહેલી વાર આ મમ્મી બોલ્યો કે પપ્પા બોલ્યો, પહેલી વાર આ કર્યું કે આ કર્યું, બધી જ વસ્તુ યાદ હશે. એ 12 વર્ષ 15 વર્ષનો પ્રેમ કઈ રીતે ભૂલાય? મિત્તલબેન શું લાગે છે, યાદ નહીં આવે? એમના વૈરાગ્યને સમજીએ, પણ તમારા રાગનું શું? ઘરમાં એક ઝાડ વાવ્યું છે, ગુલાબનો છોડ, તાજો તાજો ફૂલ ઉગ્યો. બહુ જ ખુશી થઈ કે બહુ એનાથી એમ કે ઈચ્છા હતી ને સારી રીતે પરવરસથી એને ઉગાડ્યો હતો અને ફૂલ ઉગ્યો. તો પેલો ફૂલ ઉગે એટલે સીધું જ શું યાદ આવે આપણે બધાને? સંભવના દાદા. 100% સંભવનાથ દાદા જ યાદ આવે. અને અમારા ઘરે પણ જ્યારે પહેલો ફૂલ ઉગ્યો ત્યારે અમને પણ ત્યારે પણ સંભવનાથ દાદા જ યાદ આવ્યા હતા કે આ દીકરો મારો શાસનને જ સમર્પણ કરીશ જો એની ભાવના થશે તો. પણ મિત્તલબેન, આમ અમે ઘણીવાર કહેતા હોય કે ખિસ્સામાં 2 રૂપિયા હોય ને એમાંથી 1 રૂપિયો આપીએ ને એને દાન કહેવાય. ખિસ્સામાં 2 છે, એમાંથી 1 આપીએ ને એને દાન કહેવાય. પણ તમારા ખિસ્સામાં તો 2 હતા અને તમે બંને આપી દીધા છે. આ દાન નથી પણ આ બલિદાન છે. એકવાર માટે મિત્તલબેન અને હાર્દિકબેન આઈના સૌભાગ્યને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. અને સાચે બહુ સરસ મજાની વાત કરી કે ઘરના કુંડાની અંદર પણ ગુલાબ ઉગે ને તો પણ દાદાના ચરણે જાય. આ તો મિત્તલબેનના અને જીનીબેનના કુખે ઉગેલું ગુલાબ છે, એ દાદાના ચરણે જાય એનો તો આનંદ હોય. આવા સમ્યક સમજણને એકવાર માટે 2 હાથ ઉપર કરીને બધાની તાળીઓ સાથે આ માનસિકતાને આપણે તાળીઓથી અભિવાદન કરવાનો પ્રયત્ન કરીએ. સ્મિતભાઈ, પૂજા જીનપ્રેમ માસાબની એક બુકમાં વાંચ્યું હતું કે એક ગાય છે અને એની વાછડી છે, કતલખાનામાં લાઈનમાં ઊભી છે અને એક જીવદયા પ્રેમી આવે છે અને એ ભાવતાલ કરે છે. એની પાસે એક જીવ લેવાની ક્ષમતા હતી તો એ વાછડો લઈ લે છે. હવે વાછડો લીધા પછી ગાયથી વાછડાનો વિયોગ તો થવાનો જ છે ને. તો એની મમ્મીએ મતલબ જે ગાય છે એને રડવું જોઈએ ને કે મારો દીકરો મારાથી દૂર થાય છે. બચી ગયો, આમ તો બચી ગયો ને. તો બસ એવું જ છે કે કોઈક જીવદયા પ્રેમી આવી અને અમને કહે છે કે સંસારના કતલખાનામાંથી આ એક વાછડો જોઈએ છે, આપી દેવું છે. અમે પણ પાછળ જીવદયા પ્રેમીને કહેશું કે અમારા માતા પિતા, અમારો પરિવાર અને શ્રી ભૂત શ્રી સંઘ બધા લાઈનમાં ઊભા છે, બધાને છોડી આપે. ભાઈ લાઈનમાં ઊભા છો ને? ભાઈ એવું લાગે 15 વર્ષનો દીકરો 2 કલાકમાં આપણને 200 વાર લાફો મારી ચૂક્યો છે. દીકરો કહી રહ્યો છે કે પપ્પાને એમ થાય કે અમે બચી ગયા, પણ મારે હવે પપ્પાને પણ બચાવવા છે. એટલે હું જીવદયા પ્રેમીને અરજી કરીશ કે મારા આખા પરિવાર અને મારા આખા ભૂત સંઘને આ સંસાર નામના કતલખાનામાંથી બચાવી દે. એકવાર માટે દીકરાના સમ્યક સમજણને 2 હાથ ઉપર કરીને બધાના તાળીઓથી આ જવાબને આપણે અભિવાદન કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ હવે આપણે મુદ્દા પર આવીએ. મને એમ લાગે છે કે હવે થોડા સવાલ આ લોકો છે ને બહુ સારા જવાબ આપે છે, એના કરતાં થોડોક હવે
થોડા ટ્રિકી સવાલ પૂછીએ. સાચું કહેજો, મારે પેલા દિવ્યભાઈને પૂછવું છે. દિવ્યભાઈ, આટલી નાની ઉંમરે દીક્ષા, આટલા નાના જો, હાઈટ નાની, આ બધું નાનું નાનું નાનું, ઓઘોય નાનો મળવાનો છે, આટલી નાની ઉંમરે દીક્ષા કેમ? સ્મિતભાઈ, તમે આવા સારા જૈન શાસનના આવા સારા એન્કર બનીને આમ કહો છો? અમે તો શરીર છીએ. નહીં, શરીર તો પરાયો છે. આત્મા, મારો આત્મા તો શુદ્ધ જ છે. આત્માની કોઈ ઉંમર જ ન હોય. ભાઈ આની માટે તો બધાએ છે ને નવસ્મરણ ને બધું શું કહેવાય નવ તત્વ શીખવા પડશે, ત્યારે જવાબ સમજાશે. સ્મિતભાઈ, સારું થયું આ પોડકાસ્ટ આ જ પ્રોગ્રામમાં હતું. અગર જો પહેલા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા, કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા, કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજા, નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજા, જયઘોષ સુરીશ્વરજી મહારાજા, આ બધા મહાત્માઓને પ્રશ્ન પૂછ્યા હોત, ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજા, અગર જો ત્યારે આ પ્રશ્ન આપે પૂછ્યો હોત તો શું થાત? બધા જ 12 ઉંમરે દીક્ષા લીધેલી. કાઢી દઉં. શું જવાબ છે દિવ્યભાઈનો? અને એક મિનિટ મને બોલવા દે. એક મિનિટ તમારો પ્રશ્ન અલગ હોવો જોઈએ. મારી દીક્ષા 7 વર્ષ લેટ કેમ? હિતની દીક્ષા 5 વર્ષ લેટ કેમ? દિવ્યાની દીક્ષા 4 વર્ષ લેટ કેમ? પ્રભુના શાસનમાં 8 વર્ષની દીક્ષા એ રજા છે. 8 વર્ષની ઉંમરે દીક્ષાની રજા છે. તમારો પ્રશ્ન જ ખોટો હતો. મારે 35 વર્ષે. બધાના પોતપોતાના ગણી લો ભાઈ. દિવ્ય એમ કે છે મારા શરીરની ઉંમર 8 વર્ષ 12 વર્ષ છે, પણ મારો આત્મા તો અનાદિ અનંતનો છે અને હું લેટ કે વહેલો નથી. હું તો હવે ઘણો લેટ થઈ ચૂક્યો છું. અનંતકાળની મુસાફરી મેં કરી અને હવે ઠેકાણું પડ્યું છે. એકવાર માટે 12 વર્ષની ઉંમરે પોતે સમજે છે કે હું તો શુદ્ધ આત્મા છું, હું શરીર નથી. 12 વર્ષ તો શરીરને થયા છે, આત્માને નહીં. એકવાર માટે આ ક્લેરિટીને 2 હાથ ઉપર કરીને હું તમને કહું, આ સમજવા માટે આપણો કેટલાય ભાવ ઓછા પડશે. આપણને એમ થાય આદિ એમ કે હું 7 વર્ષ લેટ છું. 50ની નોટ પડી જાય ને તો વર્ષો સુધી અફસોસ રહે. જીવનના 50 વર્ષ પડી ગયા, હજી સુધી આપણને અફસોસ નથી. હું તમને કહું, આપણે ફક્ત મુસાફરી કરી રહ્યા છે અને આ લોકો મુસાફરીનો અંત કરવા જઈ રહ્યા છે. એકવાર માટે તાળીઓથી આમના સમ્યક સમજણને આપણે વધારવાનો પ્રયત્ન કરીએ. સુમિતભાઈ, એક મિનિટ. તમે પૂછ્યું કે દીક્ષાના ભાવો કેમ થયા, તો એક વખત ગુરુદેવના પ્રવચનમાં મેં સાંભળેલું કે એક ગૌતમ બુદ્ધા એ જ્યારે જન્મ્યા ને ત્યારે એમની કુંડલીમાં લખેલું હતું કે આને જો કરમાયેલો ફૂલ દેખાડશો અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ દેખાડશો અથવા કોઈ સ્મશાન યાત્રા દેખાડશો તો આને વૈરાગ્ય થઈ જશે. તો એક વખત ત્યારે એના પિતામાં એટલે રાજાએ આખા એમનો જે નગર છે એનામાં જાહેરાત ફેલાવી કે જ્યારે પણ આમને નીકળવું હોય ત્યારે અડધો કલાક પહેલાં કહેવાનું અને વચ્ચે કાંઈ નહીં આવે આ 3માંથી. એક વખત એ રાજકુમારને મન થયું બસ હવે તો મને નીકળવું જ છે, હું એકલો જ નીકળીશ. તો એને એના સારથીને કીધું કે હાલવું જ પડશે તને. એકવાર સારથીએ ના પાડી, અડધો કલાક ઊભા રહ્યો પછી આપણે નીકળીએ. ત્યારે કીધું કે મને નીકળવું જ છે અને પછી નીકળવું એ પડ્યું. અને પહેલાં જતાં જતાં એક કરમાયેલો પુષ્પ દેખાણો. એનામાં પછી સારથીને પૂછ્યું કે આ શું છે? તો સારથીએ કીધું કે આ તો કરમાયેલો પુષ્પ છે, આ પહેલાં ખીલે છે અને પછી થોડાક ટાઈમમાં કરમાઈ જાય છે. પછી પૂછ્યું કે આ વૃદ્ધ આ કોણ છે, હાથમાં દાંડી લઈને કેમ ચાલે છે? તો કીધું કે સારથીને પૂછ્યું અને કીધું સારથીએ કે આ તો વૃદ્ધ થઈ ગયો છે, છેલ્લે તો આપણું પણ આવું જ હાલત થવાનું છે. પછી સ્મશાન યાત્રા નીકળતી હતી ત્યારે પૂછ્યું આ શું જાય છે?
આ શું થાય છે? તો સારથીએ કીધું કે હવે આનું શરીર એટલે આનામાંથી જીવ નીકળી ગયો છે અને હવે આનો સ્મશાન થઈ જશે, એટલે આને બાળવામાં આવશે. છેલ્લે તમે પણ બળી જ જવાનું છો, કોઈ પણ વ્યક્તિ બળી જવાનું છે. તો ખરેખર છેલ્લે તો આપણું પણ જીવન એમ જ છે. પણ હવે આટલા ટાઈમ સુધી, અનંત ભાવો સુધી અમે સંસારમાં કરમાઈ જતા હતા, હવે સંસારને કરમાવી દેવું છે. ભાઈ આ તો આપણે ત્યાં વ્યવસ્થા નથી, બાકી આ જવાબને 100 તોપોની સલામી આપીએ તો પણ ઓછી છે. હિત કહી રહ્યો છે અનંત કાળથી સંસાર મને કરમાવી દેતો હતો, પણ આ ભાવમાં હું સંસારને કરમાવા માટે દીક્ષા લઈ રહ્યો છું. એકવાર માટે હું કહું, સાચે જ આ સમજણ આપણા સુધી પહોંચે ને એમ લાગે કે આમની સાથે વાત કરવાનું પણ આપણું ગજું નથી. અને આવી 13-14 વર્ષની ઉંમરે આ ક્લેરિટી ક્યાંથી આવતી હશે? અને સાચે જ પૂર્વ ભાવની સાધના લઈને આવ્યા છે અને આ ભાવમાં આખા સંસારને કરમાવા માટે નીકળ્યા છે. એકવાર માટે એ 2 હાથ જોડીને એની સમજણને આપણે નતમસ્તકે વંદન કરવાનો પ્રયત્ન કરીએ. ઓ કદી તડકાને કદી છાયડા, કદી આપત્તિને સજા, કદી સાંજ તો કદી સવાર, કદી સંપત્તિને મજા. કર્મો તણી છે આ બધી લીલા, તું મુંજાવે શા? મંઝિલ તારી ખુદમાં તું પામે, ભટકી રહ્યો છે શા? ભટકી રહ્યો છે શા? આજ સુધી મારા ગયા પછી મારા પરિવારનું શું, મારા ગયા પછી મારા દીકરાનું શું, મારા ગયા પછી મારા શ્રાવિકાનું શું, ઘણીવાર ઘણું વિચાર્યું. એની માટે ઘણા ટર્મ પ્લાન લીધા, LIC લીધી. મારા ગયા પછી દુનિયાનું શું, ઘણીવાર વિચાર્યું. પણ મારા ગયા પછી મારું શું, એ વિચાર ક્યારે કર્યો? એકવાર માટે 2 આંખો બંધ કરીએ. મારા ગયા પછી મારું શું, મારું જીવન કેવું છે? ફરીથી માનવભાવ મળશે? ક્યાં ભૂંડ બનીશ, ક્યાંક ગાયનું વાછરડું બનીશ, ક્યાંક મચ્છર બનીશ, ક્યાંક માખી બનીશ, ક્યાંક નારકીમાં ગયો. મારા મર્યા પછી હું કઈ રીતે સહન કરીશ? મારા મર્યા પછી મારું શું? એકવાર માટે આંખો બંધ કરીને વિચારીએ. આપણે મુસાફરી કરી રહ્યા છે કે આ ભાવમાં આપણે મુસાફરીનો અંત કરી રહ્યા છે? ઓ પંખીડો ક્યારે ઉડી જશે, કરેલું ભેગું છૂટી જશે પલમાં. ઓ મુસાફરી ઘણી કરી, ભાગ્યો હવે હાથમાં, સ્વને ભૂલી મજા માણી, વસવું છે જાતમાં. પલટાઈ જશે રંગો બધા, છૂટી જશે સંગો બધા પલમાં. ઓ પંખીડો ક્યારે બધા સાથે ઓ કરેલું ભેગું પલમાં. ત્રણેય દીક્ષાર્થીને આપણે પૂછીએ
આમ જોઈએ તો તમે 10th કોઈ આપી છે ત્રણેયમાંથી? 10th કોઈએ નથી આપી. એટલે તમે કોલેજ જોઈ નથી, કોલેજની મજા જોઈ નથી, લગ્ન તો સવાલ જ નથી, એ મજા જોઈ નથી, દુકાનની મજા, આમ સવારે 9 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઘરાકીઓને મજા. તમે દુનિયા જોઈ છે શું? તો તમે દીક્ષા કેમ લઈ રહ્યા છો? તમે દીક્ષા દુનિયા જોઈ જ નથી, તો તમે દીક્ષા કઈ રીતે લઈ રહ્યા છો? હા દિવ્યભાઈ, શું દીક્ષા તમે દુનિયા જોઈ છે? કંઈ તમને સમજાય છે? દુનિયાને તમે સમજ્યા છો, તમે કઈ રીતે દીક્ષા લો છો? ભલે અમે નથી સમજ્યા, ચલો માની લીધું. તમે તો આખી દુનિયાને જોઈ લીધું છે ને. તો 26 તારીખે આવી જાજો. એ તો ઠીક, અમે દુનિયા નથી જોઈ એ માન્ય છે, પણ અમે સાવ દુનિયાથી અજાણ તો નથી, એ તો નક્કી જ છે. 8 ઉંમરની વયે દીક્ષા લે તો કે આ તો આને તો સમજણ શું છે, દીક્ષા લેવા જાય છે. પછી 12 વર્ષની ઉંમરે દીક્ષા લે તો કે આ તો ભણવાથી કંટાળી ગયો છે, એના કારણે દીક્ષા લેવા જાય છે. 20 થી 25 વર્ષની ઉંમરે કે દીક્ષા લે છે તો કે આને તો બાયડી સારી નથી મળતી, એના કારણે દીક્ષા લેવા જાય છે. 30 થી 35 વર્ષની ઉંમરે દીક્ષા લેવા જવાનું હોય તો કે ત્યાંનું ધંધામાં સેટ નથી થતું, એના કારણે દીક્ષા લઈ લે છે. પછી 50 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો થાય ત્યારે કે આને તો શું હવે દીક્ષા લેવાનો શું ફાયદો, હવે તો દીક્ષામાં શું કરશો તમે, ગળા ઉપાડશો, બસ આ જ કામ. તો દીક્ષાની વય શું? ભાઈ બુમરાહ કરતા વધારે યોર્કર તો આ લોકો નાખે છે. સાચે જ એવું લાગે, કોઈ પૂછે ને દીક્ષાની ઉંમર કઈ, હું આમ 34નો છું, તો હું આમ ઘણી વાર કહું દીક્ષાની ઉંમર કઈ, તો એમ કહું 8, 9, 10, 11, 15, 20, 22, 23, 25, 27, 28, 29, 30, 31, 32, 33, 35, 36, 37. અને સાચે જ ઓમ શેખર માર સાહેબની દીક્ષા હતી ને એમના વિદાયમાં એમને વાત કરેલી કે જેનું મન રાગ વાસિત છે ને એની માટે દીક્ષાની કોઈ ઉંમર યોગ્ય નથી હોતી, પણ જેનું મન વૈરાગ્ય વાસિત હોય છે એની માટે દરેક ક્ષણ એ દીક્ષાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોય છે. એકવાર માટે હિતભાઈના આ ક્લેરિટીને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. ભાઈ લાસ્ટ મને એમ લાગે છે હવે કેટલા ક્વેશ્ચન પૂછીએ, એક લાસ્ટ ક્વેશ્ચન, એમ લાસ્ટ નહીં પણ એમ થાય છે કે અમને એમ થાય કે દીક્ષા કરતાં તમે ઘરે રહીને રોજે અષ્ટપ્રકારી પૂજા કરો, રોજે તમે 2 ટાઈમ પ્રતિક્રમણ કરો, ઉકાળેલું પાણી પીઓ, તમે આમ કહેવાય ને કે મમ્મી પપ્પાની સેવા પણ કરો, મહાત્મા રોજે કેરીનો રસ વોરાવો, કોઈક શાસન તીર્થ રક્ષાના કાર્યમાં જાઓ, આવું બધું કરો. એમાં દીક્ષા લેવાની શું જરૂર છે? એના કરતાં આ બધું કરો ને, આ બી ધર્મ જ છે ને. ગાડી ચલાવી છે 4 વ્હીલર, હા, હાઈવે પરથી ચલાવો કે ડાયવર્ઝન પરથી ચલાવો? મારા ગાડીનો ટાઈમ થઈ ગયો હવે. ભાઈ જ્યારે બેસ્ટ ઓપ્શનમાં હોય ને તો ક્યારે પણ બેટરને સિલેક્ટ ન કરાય. એકવાર માટે આદિભાઈના આ જવાબને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. શું ક્લેરિટી છે, કેટલા વર્ષોથી આપણા મનમાં આ પ્રશ્ન હશે. અને સાચું કહું આ જવાબ મેં આજ સુધી ક્યારેય સાંભળ્યો નથી, પહેલી વાર આદિભાઈના મોઢે સાંભળ્યો છે. સાચે જ જો સિદ્ધશિલાએ જવું હોય ને તો ડાયવર્ઝન પર ગયા ને તો કઈ ગતિમાં જશું ખબર નહીં. હવે મારે મોક્ષે જવું છે ને તો હવે હાઈવેથી જવું છે. એવા ક્લેરિટી સાથે આદિભાઈના હાઈવેને, સંયમ નામના અભય પથના હાઈવેને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, લાસ્ટ ક્વેશ્ચન. હાર્દિકભાઈ તમે કંઈક બોલો તો અમને મજા આવશે. એવું લાગે કે આવા સરળ પપ્પા હોય ને ત્યારે ગુરુ પણ સરળ સ્વભાવી મળતા હોય છે. એકવાર માટે હાર્દિકભાઈની સરળતાને પણ આપણે તાળીઓથી અભિવાદન કરીએ. આમ લગભગ આજ સુધી ક્યારે પણ ભુજમાં આવ્યો છું ને લગભગ કોઈનો પ્રસંગ હોય, ખબર ન પડે કે કોનો પ્રસંગ છે, એવું લાગે દરેક પ્રસંગ વિરલભાઈના છે. અને આખા ભુજમાં પ્રસંગ હોય ત્યારે પોતે બીજાના પ્રસંગમાં પણ પોતાના પ્રસંગની જેમ જે ઊભા હોય. એકવાર માટે વિરલભાઈના આ ભાવનાને પણ આપણે વધાવીએ. અને આજે વિરલભાઈનો પ્રસંગ છે ત્યારે આખું ભુજ આવ્યું છે, કારણ કે દરેક પ્રસંગમાં પોતે ઊભા હતા. એકવાર માટે એમની ધર્મ ભાવનાને આપણે તાળીઓથી અભિવાદન કરીએ.
એમને પ્રશ્ન પૂછીએ પરિવારને જે પણ છે. આમ છે ને છોકરી જોવા જઈએ ને એટલે બધું જોઈએ કે કેટલું ભણેલી છે, શું બનાવી શકે, સંસ્કારી પણ જોઈએ, વેસ્ટર્ન પણ જોઈએ, રવિવારે બહાર ખાવાવાળી પણ જોઈએ અને પછી 14 એમ્બિલ કરવાવાળી પણ જોઈએ. આપણે બધું હવે એવું કોમ્બિનેશન લઈને બેઠા છે. ક્યારે પણ દૂધ અને કોકોકોલા મિક્સ કરીને તો પોદા જ થાય. અને ક્યાંક આપણું જીવન હવે એવું થઈ ગયું છે. હવે આપણે ડાયવર્ઝનમાંથી હાઈવે પર આવી શકીએ એવી ભાવના સાથે અમને પૂછીએ કે અમે તો આવું કોમ્બિનેશન ગોતીએ, પણ તમે આવું કોમ્બિનેશન કઈ રીતે ગોત્યું? ઘણા બધા મહાત્મા છે જીન શાસનમાં, દરેક મહાત્મા શ્રેષ્ઠ સંયમ પાળે છે, પણ આદિભાઈ, હિતભાઈ, દિવ્યભાઈ, વિરલભાઈ, જીનીબેન, તમે ગુરુ તરીકે શ્રમણી ગણના અભયશંકર માર સાહેબને કેમ સિલેક્ટ કરે? ઘણા બધા ઓપ્શન હતા, તો આવું કેમ કે ગુરુદેવ તરીકે? હા, હર્ષભાઈ. ઓ આ બધું કેવું છે કે એક તો ઋણાનુબંધની વાત છે, બીજી વાત આજે પબ્લિક બેઠી છે ને ત્યારે જ એ લોકોને સમજાય ને એવી ભાષામાં વાત કરું કે 2017માં ગુરુદેવનું ચાતુર્માસ ભુજમાં થયું, એના પહેલાંના વિરલને પણ પબ્લિક ઓળખતી હતી અને અત્યારે પણ પબ્લિક મને ઓળખે છે. જો મારા જેવાને જરાક સુધારી શકે ને તો આ તો બધી કોરી પાટી હતી એમ. એટલે એવું લાગ્યું કે આ સક્ષમ છે ને તો અહીંયા દીકરાઓને મૂકી દઈએ. બાકી વિશેષ આ બધી વસ્તુ બોલીએ એવી બધી ઉચિત નથી, પણ એક ભાવ છે કે દીકરાઓ સુરક્ષિત હાથમાં જઈ રહ્યા છે, બસ એનાથી વિશેષ કાંઈ નહીં. મને ખ્યાલ છે કે ગુરુદેવ જ્યારે ભુજમાં આવેલા ને ત્યારે ગુરુદેવની થોડી તબિયત શ્વાસના લીધે થોડી ઓલી હતી, સૂકો પ્રદેશ છે ને એટલે ગુરુદેવ લગભગ ભુજમાં આવેલા. બાકી ભુજમાં આવવાનું કોઈ બીજું કંઈ હતું નહીં અને સાહેબની તબિયત એવી હતી. અને ત્યારે નીરવભાઈ, ગુરુદેવે 4 મહિનાના ચોમાસામાં ફક્ત 2 જ ઘરમાં પગલાં કર્યા હતા. એક જે ઘર આજે અભયમ અમૃતમના નામે ઓળખાય છે, અને બીજું ઘર છોકરાએ 5 વર્ષની ઉંમરે 99 બેસના કરેલા, અને ગુરુદેવ પગલાં કરે એની માટે 99 બેસના પર 9 એમ્બિલ કરેલા. એ હિતના ઘરે ગુરુદેવે પગલાં કર્યા હતા, અને 2 ઘરે ગુરુદેવે પગલાં કર્યા, અને આજે 2 ઘરમાંથી 3 દીક્ષાર્થીઓ દીક્ષિત થવા જઈ રહ્યા છે. જાણે ગુરુદેવને 7 વર્ષ પહેલાં ફોરકાસ્ટ ખબર હતી, જ્યાં પગલાં કરીશ. આમ કહેવાય ને કે ભગવાન ચાલે ને ત્યાં જ્યાં ચાલે ત્યાં સોનાના કમળ મુકાય, અને ગુરુદેવ ભુજમાં જ્યાં પગલાં કરે ને ત્યાં સંયમના કમળ મુકાય. એકવાર માટે આ 2 પરિવારને આપણે 2 હાથ ઉપર કરીને એમની ભક્તિને આપણે વધાવીએ. અને એમ લાગે કે વિરલભાઈએ ઘર બનાવ્યું, મલયભાઈને બધાએ અભયમ અમૃતમ, પણ દીકરાએ કીધું કે મારે ઘર અભયમ અમૃતમ નથી જોઈતું, મારે જીવન અભયમ અમૃતમ જોઈએ છે, અને હવે ત્યાં નીકળી રહ્યા છે. હવે અંતિમ લાસ્ટ ભાઈ, કોઈ ક્વેશ્ચન કોઈના મનનો છે? આપણે પૂછવા જો કોઈને પૂછવું હોય, હા, કે ભાઈ આ પ્રશ્ન મારે પૂછવો છે કોઈને હવે પ્રશ્ન? હા, કોઈ પ્રશ્ન છે ભાઈ? કે પછી બધા પ્રશ્ન પતી ગયા, બધી ક્લેરિટી આવી ગઈ? 26 તારીખે આપણે ટ્રેનિંગમાં જતા રહીએ. દીક્ષાની વાત તો બહુ અલગ છે ભાઈ. લાસ્ટ બટ નોટ, શું લાગે છે દીક્ષા થયા પછી કોના જેવું બનવું છે? હા, એટલે આપણે એમ હોય ને કે ભાઈ ધીરુભાઈ અંબાણી બનવું છે, કોઈકને એમ હોય કે ભાઈ ક્રિકેટર આ બનવું છે, કોઈકને આ MBA ડૉક્ટર. તમારે દીક્ષા લીધા પછી હવે દીક્ષાર્થી સંયમી બનવું છે, ફાઇનલ થઈ ગયું છે. 26 તારીખ પછી કયા ગોલ તરફ જોવાના છે? શું બનવું છે તમને? કયા મહાત્મા જેવું બનવું છે? બધા જ મહાત્મા જેવું બનવું છે. તમે યાર હિતભાઈનો કોપી કર્યો જવાબ યાર. તો પણ બધા મહાત્મા જેવું, પણ એક હોય ને કે આમના જેવું સંયમ મારે જોઈએ યાર. કોઈ પણ ક્યારેક કોઈક મહાત્માનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, કોઈકને જોયા હોય, દિવ્યભાઈ એવું કોઈક મહાત્માને જોયા હશે. બધા જેવું બનવું છે, એમાં તો સવાલ જ નથી. પણ આમ હોય ને કે ભાઈ શું બનવું છે? કયા મહાત્મા જેવું બને? એક આઈડિયલ, આદર્શ. શ્રીમ શેખર વિજયજી મહારાજ. કયા? શ્રીમ શેખર વિજયજી મહારાજ. ભાઈ ઓળખો છો? વિરલભાઈ કચ્છના જ છે ને? સુપર. હા, માતબર સમાજના જ, ગુર્જર. આજથી લગભગ 7 વર્ષ પહેલા
કચ્છનો જ એ નાનકડો 13 વર્ષનો દીકરો શુભમ આજે પરમ પૂજ્ય મુનિરાજજી શ્રીમ શેખર વિજયજી બની ચૂક્યા છે. અને સાચે જ એકવાર ઉપાશ્રય જઈને એમને ગોતજો અને મળી જાય તો મને કહેજો, બાકી મળશે નહીં એવા આત્મામાં અંદર ઘૂસ્યા છે. એકવાર માટે શ્રીમ શેખર માર સાહેબના સંયમને આપણે તાળીઓથી અભિવાદન કરીએ. અને ચાલો એથી વિનંતી કરીશ ભાઈ દિવ્યભાઈ, તમારે પણ શામ્ય શેખર માર સાહેબ ચોઈસ કરવી હોય તો સૌથી સારી જ કરવાની ને. તો પછી તો મહાવીર સ્વામી ભગવાન. ભાઈ મહાવીર સ્વામી ભગવાન, આદિભાઈ ઋષભદેવ ભગવાન, ગૌતમ જેવા. ગૌતમ જેવા. ઊંચે લોગ ઊંચી પસંદ, નીરવભાઈ કહી રહ્યા છે પાછળથી. સાચે જ એકવાર માટે બે હાથ ઉપર કરીને એમના સંયમની ક્લેરિટી, આ વાત ખાલી એની માટે હતી કે આપણને ઘણી વાર લાગતું કે આ નાના છે ને શું સમજાય. ગેરંટી સાથે એમ ફીલ થયું છે જે આપણને 50 વર્ષે સમજાયું નથી એ લોકોને 12 વર્ષે સમજાઈ ચૂક્યું છે. એકવાર માટે એમની પૂર્વભાવની સાધનાને બે હાથ ઉપર કરીને આપણે બધાને